નમસ્કાર. સમાચાર ડાયરીના દૈનિક રાશિફળના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક નવા દિવસ સાથે નવી તકો, નવા પડકારો અને નવા સંયોગો જોડાયેલા હોય છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ આપણા જીવનના અનેક પાસાઓને પ્રભાવિત કરે છે, એવી જ શાસ્ત્રમાં માન્યતા છે. આજે 12 રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે, કઈ રાશિના જાતકોને શુભ લાભ મળશે, કોને રાખવી પડશે વિશેષ સાવચેતી અને કયા સરળ ઉપાયથી દિવસને વધુ શુભ બનાવી શકાય છે, આ તમામ બાબતો પર આજે માર્ગદર્શન આપવા આજે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય વિપુલભાઈ દવે. નમસ્કાર. તિથિ વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરૈવ ચ યોગશ્ચ કરણમ ચૈવ સર્વમ વિષ્ણુર્મયમ જગત. સૌપ્રથમ આજનું પંચાંગ તારીખ 8 ઓગસ્ટ 2026 અને શનિવાર, અષાઢવદ દસમ અને રોહિણી નક્ષત્ર. રોહિણી નક્ષત્ર એ આપણા 27 નક્ષત્રની અંદર શ્રેષ્ઠ નક્ષત્ર. રોહિણી નક્ષત્રની અંદર ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આજે ચંદ્ર મહારાજ વૃષભ રાશિની અંદર ગોચર કરશે. જે 12 રાશિનો જેના ઉપર આધાર છે એવો ચંદ્ર મહારાજ વૃષભ રાશિની અંદર ગોચર કરી રહ્યા છે. સાથે સાથે કર્ક રાશિની અંદર સૂર્યનારાયણ છે. તો કર્ક રાશિના જાતકો માટે પણ ઉત્તમ સૂર્યની ઉપાસનાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય. ધ્રુવ નામનો યોગ છે, વ્યાઘૃત નામનું કરણ છે. આજનું હતું આ પંચાંગ તિથિવાર નક્ષત્ર યોગ સાથેનું. હવે આપણે દિન વિશેષની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ દસમની તિથિ એ મા ભગવતી જગદંબા દુર્ગાની પૂજા માટે, સાથે સાથે આરાધના માટે શનિવારના દિવસે હનુમાનજીની પણ પૂજા કરી શકાય છે, શનિદેવની પણ પૂજા કરી છે. આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, શનિદેવના મંદિરે, હનુમાનજીના મંદિરે ભગવાનને આકડાની પુષ્પની માળા અર્પણ કરવી, તેલ અર્પણ કરવું, ભગવાનને બુંદીનો લાડુ અર્પણ કરવો, તો અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા એવા ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે દિન વિશેષની અંદર સમ શનિશ્ચરાય નમઃ જન્મક કુંડળીની અંદર રહેલા શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત મેળવવા માટે શનિ મંડળની પણ પૂજા કરી શકાય. સાથે સાથે શનિ સ્તોત્રનો પાઠ કરવામાં આવે. 10 નામ છે દશરથુવાચ કોનસ્તો પિંગલો બબ્રુ કૃષ્ણો રુદ્રોત્મકો યમઃ સૌરી શનિચર મંદ પિપ્પલાદિન સંશય. પીપળાના વૃક્ષની અંદર સરસવના તેલનો દીવો કરો અને આ સ્તોત્રનો પાઠ કરો તો શનિની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. હવે આપણે વાત કરીએ 12 રાશિનું આજનો દિવસ કેવો રહેશે. નમસ્કાર. સમાચાર ડાયરીના દૈનિક રાશિફળના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક નવા દિવસ સાથે નવી તકો, નવા પડકારો અને નવા સંયોગો જોડાયેલા હોય છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ આપણા જીવનના અનેક પાસાઓને પ્રભાવિત કરે છે, એવી જ શાસ્ત્રમાં માન્યતા છે. આજે 12 રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે, કઈ રાશિના જાતકોને શુભ લાભ મળશે, કોને રાખવી પડશે વિશેષ સાવચેતી અને કયા સરળ ઉપાયથી દિવસને વધુ શુભ બનાવી શકાય છે, આ તમામ બાબતો પર આજે માર્ગદર્શન આપવા આજે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય વિપુલભાઈ દવે. નમસ્કાર. સમાચાર ડાયરીની અંદર હું વિપુલ શાસ્ત્રી જ્યોતિષાચાર્ય આજના પંચાંગ દિન વિશેષ અને 12 રાશિનું આપણે ફળ કથન સાંભળીશું. સાથે સાથે અષાઢ વદ 9 અને શુક્રવાર 7 ઓગસ્ટ 2026 કૃત્તિકા નક્ષત્ર વૃદ્ધિ નામનો યોગ અને ગરજ નામનું આજે કરણ છે. ચંદ્ર વૃષભ રાશિની અંદર ગોચર કરશે. જે 12 રાશિનો જેના ઉપર આધાર છે એવો ચંદ્ર મહારાજ આજે વૃષભ રાશિની અંદર ગોચર કરી રહ્યા છે. સાથે સાથે કર્ક રાશિનો સૂર્ય છે. આજના તિથિવાર નક્ષત્ર યોગ સાથેનું આ હતું પંચાંગ. દિન વિશેષની અંદર આપણે વાત કરીએ તો અષાઢ વદ 9 એટલે નવમીની તિથિ એ દુર્ગા પૂજાની અંદર વિશેષ મહિમા છે. શુક્રવાર એટલે મા ભગવતી લક્ષ્મીજીની આજના દિવસે શ્રી સૂક્તથી પૂજા કરવી. સાથે સાથે લક્ષ્મીજીની પૂજાની અંદર ખીર નૈવેદ્ય અર્પણ કરવું, શ્રી સૂક્તનો પાઠ કરવો, શ્રી યંત્રની પૂજા કરી શકાય. મહાલક્ષ્મીના મંદિરે જઈને મા ભગવતી લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરી પુષ્પની ગુલાબની પુષ્પની માળા અર્પણ કરી આજના દિવસે લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય એ મેળવવા માટે શુક્રવારનું વ્રત માતાજીનું કરી શકાય છે. વૈભવ લક્ષ્મીનું વ્રત પણ કરી શકાય દિન વિશેષની અંદર. સાથે સાથે આપણે મંત્ર જાપ કરવો હોય તો રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ આજના દિવસે કરવામાં આવે છે. વૃષભ રાશિ અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે. તો આ રાશિના જાતકો માટે સફેદ વસ્ત્ર ઉત્તમ રહેશે, લાલ વસ્ત્ર ઉત્તમ રહેશે. તો આ હતું આજના દિન વિશેષ. હવે તો પ્રથમ રાશિ આવે મેષ રાશિ, જેના અક્ષર છે અલય. મેષ રાશિનો સ્વામી ભગવાન મંગળ મહારાજ છે. મેષ રાશિના જાતકો માટે આજે મહત્વપૂર્ણ કાર્યમાં
ક્યાંક ને ક્યાંક પૂર્ણ થવાના આત્મવિશ્વાસ વધશે. સાથે સાથે નોકરીમાં જવાબદારીઓ વધશે. વ્યવસાયમાં ક્યાંક ને ક્યાંક સારા તક મળવાની, એક લાભ મળવાનું શક્યતા રહેશે. પરિવાર સાથે મતભેદ થાય તો વાણી ઉપર ખાસ સંયમ રાખવો. ક્રોધ ઉપર તમારે કાબૂ રાખવો. વૃષભ રાશિના જાતકો આમ તો લાગણીશીલ હોય, માયાળુ હોય, પ્રેમાળ હોય, ભક્તિભાવવાળો હોય, પણ ક્યાંક ને ક્યાંક ક્રોધથી કાર્ય બગડતા હોય છે. તો ક્રોધ ઉપર કાબૂ રાખવું. આપણા માટે રંગ એ લાલ રંગ શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો 1નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. ઉપાસની અંદર ભગવાન શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ કરવો અથવા ગણેશજીનું સંકટનાશક સ્તોત્રનો પાઠ કરો તો આપણો દિવસ શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. રાશિમંડળની અંદર બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર છે બ બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર મહારાજ છે. વૃષભ રાશિના જાતકો આજના દિવસે સંપર્ક અને સંવાદમાં ક્યાંક ને ક્યાંક લાભ થાય. કોઈ પણ વ્યક્તિ જે ન ઓળખતા હોય એવા વ્યક્તિ સાથે પરિચય મેળવવો, સંપર્ક કરવો, એનાથી તમને સારો સફળતા પ્રાપ્ત થશે. સાથે સાથે નવા કાર્યની અંદર સફળતા રહે. નવા મુલાકાત ભવિષ્યમાં યોગ્ય સાબિતી થઈ શકશે. એક સાથે વધુ કામ કરવાની, એક તમારા અંદર કોઈ પણ નવો પ્રયોગ કરવો, સાથે સાથે નવા કાર્ય કરશો, એનાથી પણ સારી સફળતા રહેશે. વિદેશના યોગથી પણ ક્યાંક ને ક્યાંક લાભ થાય. વૃષભ રાશિના અંકની વાત કરીએ તો આપણા માટે 3નો અંક એ શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો સફેદ રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો મહાલક્ષ્મી નમઃ. વૃષભ રાશિના જાતકોએ આ મંત્રનો જપ કરે તો આજના દિવસે શુભ ફળ અને આનંદનો દિવસ આપનો શુભ રહે. રાશિમંડળની અંદર ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક સ ઘ. મિથુન રાશિનો સ્વામી બુદ્ધ મહારાજ છે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક મિથુન રાશિના જાતકોએ સફળતા મેળવવા માટે મનને પ્રસન્ન રાખવું. નવા કાર્યની શરૂઆત કરો તો ઈષ્ટદેવના આરાધના લઈ, સાથે સાથે ઈષ્ટદેવના કૃપા મેળવવા માટે માતા પિતા વડીલોની સેવા કરી અને કાર્ય કરો તો એની અંદર ક્યાંક ને ક્યાંક સારી સફળતા પ્રાપ્ત થાય. સાથે સાથે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ વિદ્યાર્થીઓને આજના દિવસે કંઈક નવી સારી તક પાડવાના એક પણ ઉપાસના કરવામાં આવે તો મંત્ર જપ ઓમ ગાંગણપતે નમઃ એ મિથુન રાશિના જાતકોએ નોકરી ધંધામાં જતા હોય, વિદ્યાર્થીઓ વિદ્યા ભણવા અભ્યાસ કરવા જતા હોય તો આ મંત્રનો જપ કરશે તો સારી સફળતા રહેશે. આપના માટે લીલો રંગ એ શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો 8નો અંક એ શ્રેષ્ઠ રહેશે. મંત્રની વાત કરીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિચક્રની અંદર ચોથી રાશિ એટલે કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ. રાશિનો સ્વામી ચંદ્ર મહારાજ છે. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક સારી સફળતા મેળવવા માટે એકથી વધુ કામ કરવા, ખુશ રહેવું અને મનને પ્રસન્ન રાખવું તો સફળતા સારી થાય. કાર્યક્ષેત્રમાં સહકારીઓનો સહયોગ મળશે. સાથે સાથે સરકારી કોઈ પણ કોર્ટ કચેરીનું કાર્ય હોય તો એમાં પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મુસીબતો આવશે, પણ તમારું કાર્ય સરળ થઈ જશે. સાથે સાથે જૂની કોઈ પણ વસ્તુ લેવડ દેવડ કરવી હોય તો એની અંદર પણ સારી સફળતા રહેશે. સાથે જૂની ચિંતાઓને મન પહોંચાવી શકે દે એ માટે મનને ખાસ એકાગ્ર રાખીને કાર્ય કરશો તો સારી સફળતા રહેશે. કર્ક રાશિના જાતકોએ અંગની વાત કરીએ તો 5નો અંગ આપણા માટે શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો કેસરી રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો જપ કરવાથી કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની અંદર 5મી રાશિ એટલે સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસે બ્રહ્મ મુહૂર્તની અંદર સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવું, સાથે સાથે વડીલોની સેવા કરી અને કાર્ય કરશો. આજના દિવસે સારી સફળતા રહેશે. નેતૃત્વ અને ક્ષમતાની આજના દિવસે કાર્યક્ષેત્રમાં તમારી ઓળખાણ એ મજબૂત થઈ શકશે. મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં ક્યાંક ને ક્યાંક આજે રોજગારીની અંદર, ધંધાની અંદર, વ્યવસાયની અંદર વ્યક્તિને સલાહ લાભદાયક મળશે. કોઈ પણ વ્યક્તિની સલાહ લેશો, વડીલોની સલાહ લેશો તો ક્યાંક ને ક્યાંક તમને એની અંદર લાભદાયક બનશો. સાથે સાથે સકારાત્મક વિચારોને દૂર કરવા અને ઉત્તમ વિચારોથી કાર્ય કરશો તો સફળતા રહેશે. અને સંબંધોમાં ખાસ તમને એની અંદર સફળતા પ્રાપ્ત થશે. અહંકારનો ત્યાગ કરવો અને અભિમાનનો ત્યાગ કરવો તો તમને તમારા જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. મંત્રની વાત કરીએ તો રીમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો. રંગની વાત કરીએ તો પીળો રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે. અને
9નો અંક એ આપણા માટે શ્રેષ્ઠ રહેશે. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિ મંડળની 6ઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ, જેના અક્ષર છે પ ઠ ન. કન્યા રાશિનો સ્વામી બુદ્ધ મહારાજ છે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે વ્યવસ્થિત આયોજન અને મહેનત કરશો તો સફળતા પ્રાપ્ત થશે. આવક કરતાં જાવક ક્યાંક ને ક્યાંક વધી શકે છે. નોકરીમાં બદલાવ, નવી તકો અને વિચારધારા દ્વારા નવી એક તક સારી પ્રાપ્ત થશે. મિત્ર વર્ગથી ક્યાંક ને ક્યાંક સારી સફળતા રહે. બિનજરૂરી ખર્ચો ઉપર ખાસ કાબૂ રાખવું અને નવા ખર્ચ કરો તો એની અંદર ક્યાંક ને ક્યાંક નવી વસ્તુ જરૂરિયાત હોય તો લો તો લાભદાયક પણ બને છે. આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ એ શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો 9નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો તો કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિની વાત કરીએ તો તુલા રાશિ, જેના અક્ષર છે ર અને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર મહારાજ છે. તુલા રાશિના જાતકો બહુ જિદ્દીલા હોય છે. ક્યાંક ને ક્યાંક માયાળુ હોય, લાગણીશીલ હોય, પ્રેમાળ હોય, ભક્તિભાવવાળા હોય અને ક્યાંક એમનું ભાગ્યોદય અટકાતું હોય તો એના માટે ખાસ આપણે સારી સફળતા મેળવવા માટે શિવની ઉપાસના કરવી જોઈએ. આજના વ્યક્તિત્વ સાથે આત્માની ક્ષમ્યતા અને વ્યવહારની અંદર તમારો વ્યવહાર સારો હશે, તમારી ભક્તિભાવ સારી હશે તો ક્યાંક ને ક્યાંક તમને સારી ધંધાની અંદર, વ્યવસાયની અંદર સારી સફળતા રહેશે. ગ્રહરાજ પ્રયસંતિ, ગ્રહોની વિશેષ કૃપા આ તમારે સારી સફળતા પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે. ભાગીદારીની ધંધાની અંદર પણ આજે સફળતા રહેશે. નવી એક તક સારી પ્રાપ્ત થાય છે તો એના દ્વારા કાર્યની અંદર સારી સફળતા આજના દિવસે પ્રાપ્ત થશે. આપના માટે સફેદ રંગ એ શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરવો. અંકની વાત કરીએ તો આપણા માટે 5નો અંક એ શ્રેષ્ઠ રહેશે. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિચક્રની અંદર 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ભગવાન છે. મંગલો ભૂમિપુત્રશ્ચ. આજના દિવસે તમારી મહેનત પરિણામો મળવાની શક્યતા રહેશે. સાથે સાથે લાંબા સમયના અટકેલા કાર્યો યોજાઈને ફરી આગળ વધી શકશો. નવી કોઈ યોજના કરશો તો એની અંદર સફળતા રહેશે. સાથે સાથે ગુસ્સો અને શંકા સંબંધો મુશ્કેલી ઊભી ન થઈ શકે તેનું ખાસ ધ્યાન રાખવું અને પોતાનું કાર્ય પોતાની જાતે કરો તો સારી સફળતા રહે. ગુસ્સા ઉપર ખાસ કાબૂ રાખવું. રાશિનો સ્વામી મંગળ છે એટલે ભગવાન ગણેશજીની ઉપાસના આપણા માટે શ્રેષ્ઠ છે. ઓમ ગંગણપતિના મંત્રનો જપ કરવો. લાલ રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો 7નો અંક આપણા માટે શ્રેષ્ઠ રહેશે. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિ મંડળની 8મી રાશિ એટલે ધનરાશિ, જેના અક્ષર છે ભ ભટ. ધનરાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ છે. ધનરાશિના જાતકોએ આજના દિવસે નવી તક અને પ્રવાસ સંબંધીઓ સારા સંકેતો મળી શકે છે. યાત્રા પ્રવાસથી ક્યાંક ને ક્યાંક સફળતા રહે. સાથે સાથે સમાજના કાર્ય કરવા હોય તો એની અંદર પણ આજના દિવસે સફળતા રહે. ઈષ્ટદેવની આરાધના, આજના દિવસે કુળદેવીના આશીર્વાદ લઈને કાર્ય કરો તો સફળતા રહે. સાથે સાથે લેવડ દેવડમાં કોઈ પણ ઉતાવળ કરવી નહીં. વિદ્યાર્થીઓ માટે અભ્યાસની અંદર આજે કોઈ પણ નવી તક એક સારી પ્રાપ્ત થાય છે. નોકરી ધંધાની અંદર તો એની અંદર પણ આપ પ્રયાસથી આગળ વધી શકશો. સાથે સાથે ખર્ચ ઉપર ખાસ ધ્યાન રાખવું, જેથી બજેટનું ધ્યાન રાખીને કાર્ય કરશો તો એની અંદર તમારે કોઈ પણ જાતની મુસીબત આવશે નહીં અને ધંધાની અંદર, વ્યવસાયની અંદર પણ મન પ્રસન્ન રહેશે. કારણ કે ક્યાંક ને ક્યાંક લોન તમે ન લેવાનું વસ્તુ લઈ અને રહો તો મનથી તમારું ચિંતન રહે અને મનનું ટેન્શન રહે. એટલે જે જરૂરિયાત હોય એટલું વસ્તુનું ખરીદી કરવો. આવક કરતાં જાવક વધારશે પણ ખાસ ધ્યાન રાખવું. ખાણીપીણી ઉપર ધ્યાન રાખવું. આપના માટે શ્રેષ્ઠ અંકની વાત કરીએ તો 11નો અંક એ શ્રેષ્ઠ છે. રંગ એ પીળો ઉત્તમ છે. મંત્રનો જાપ કરીએ તો રીમ ગુરુવે નમઃ અથવા ઓમ ગુરુવે નમઃ મંત્રનો જપ કરવો. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. 10મી રાશિ એટલે મકર રાશિ, જેના અક્ષર ખ જ છે. રાશિનો સ્વામી શનિ મહારાજ છે. કાર્યક્ષેત્રમાં ધીરજ રાખવાથી મુશ્કેલીનું કામ સફળતાપૂર્ણ થશે. ધીરજપૂર્વક કાર્ય કરવું. કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવી નહીં. સાથે સાથે આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવાની મળી શકશે. પરિવાર સાથે કામ વચ્ચે ક્યાંક ને ક્યાંક સંતુલન જાળવવું એ પણ જરૂરી છે. તમે તમારા ભાગ્યનો ઉદય તમારી જાતે તમારા સ્વભાવ પરિવર્તન લાવી અને કાર્યની અંદર સ્વભાવની અંદર પરિવર્તન લાવો. સ્વભાવ પર સરળતા રાખો, વાણી ઉપર મીઠાશ રાખો
તો તમારા જીવનની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે. આપના માટે અંકની વાત કરીએ તો 8નો અંક એ શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો કાળો રંગ એ શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરવો તો મકર રાશિના જાતકોનો આજનો દિવસ શુભ આનંદમય રહે. જય ગણેશ. રાશિ મંડળની 11મી રાશિ એટલે કુંભ રાશિ, જેના અક્ષર છે ગ સ સ. રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે નવી જવાબદારી સમય માટે લાભદાયક બની શકશે. સમય પ્રમાણે જવાબદારી આપના માટે બહુ જ જરૂરી છે. ઘરની હોય, પરિવારની હોય, ધંધાની હોય, વ્યવસાયની હોય. ક્યાંક ને ક્યાંક તમે જીવનમાં આળસથી તમારું જીવન સમય વિતાવી રહ્યા છો તો આળસનો ત્યાગ કરવો જોઈએ. સાથે સાથે મિત્રો અથવા સહયોગીથી મદદથી અટકેલું કાર્ય પૂર્ણ થાય. મિત્રો ઉપર ખાસ લેવડ દેવડમાં ધ્યાન કરવું. શેર સટ્ટાની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એ ધ્યાન રાખવું. સાથે સાથે આર્થિક બાબતોમાં જોખમી નિર્ણય કોઈ પણ યોગ્ય ટાળવા, જેથી તમને સારી સફળતા રહે. આપના માટે અંકની વાત કરીએ તો 9નો અંક એ શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો કાળો બદામી એ રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ ખાસ કરવો જોઈએ અથવા ઓમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરો તો કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના અક્ષર છે દ ચ જ થ. મીન રાશિનો સ્વામી ગુરુ મહારાજ છે. દેવાનાંચ ઋષિનાંચ એટલે ગુરુ મહારાજ ભગવાનની વિશેષ કૃપા મેળવવા માટે મીન રાશિના જાતકો માટે કોઈ પણ ગુરુનું મંદિર હોય, ગુરુ ન બનાવ્યો હોય તો શિવ એ ગુરુ છે, ભગવાન વિષ્ણુ એ ગુરુ છે, એની આરાધના કરવી જોઈએ. માતા પિતાને ગુરુ બનાવી આશીર્વાદ લઈને કાર્ય કરો તો સારી સફળતા રહે, કારણ કે રાશિનો સ્વામી ગુરુ છે. તો સાથે સાથે આજના દિવસે આધ્યાત્મિક સર્જનમાં પ્રવૃત્તિ અને તપની એક સારી પ્રાપ્ત થાય. મનને વધુ આકર્ષિત રહેશે. મનની ચંચળતા ક્યાંક ને ક્યાંક રહેશે તો મનને કાબૂ રાખવું. મનનું ધાર્યું કાર્ય આજના દિવસે સફળતા મેળવી શકશો. સાથે સાથે નોકરી વ્યવસાયમાં તમારી નવી વિચારધારા પ્રસન્નતા થઈ શકશે. તમારી જ્યાં જશો ત્યાં માન સન્માન ઇજ્જત આબરૂ વેપાર ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક આજના દિવસે સારી સફળતા પ્રાપ્ત થશે. સાથે સાથે ભાવનાત્મક અને આવી કોઈ પણ વચન આપતા પહેલાં વિચારજો. તમે તમારા ભાવની અંદર આવી જશો, તમે ક્યાંક ને ક્યાંક લાગણીશીલ બનશો અને કોઈ પણ નિર્ણય લો તો એના ઉપર ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ સંકલ્પ કરો તો એ સંકલ્પમાં સફળતા થાય, પણ ક્યાંક કોઈને વચન આપો તો એની અંદર ધ્યાન રાખવું, જેથી આપણા સંબંધની અંદર ક્યાંક ને ક્યાંક તકરાર ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. સત્ય ઉપર ચાલશો તો સારી સફળતા રહેશે. વ્યસનનો ત્યાગ કરશો તો જીવનમાં આગળ વધી શકશો. અને મીન રાશિના જાતકો માટે અંકની વાત કરીએ તો 2નો અંક એ આપણા માટે શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો પીળો રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ ગુરુવે નમઃ અથવા દત્ત બાવળીનો પાઠ કરો છો તો આપનો દિવસ શુભ રહેશે. આ 12 રાશિનું આપણે આજનું દૈનિક પંચાંગ સાથે રાશિ ભવિષ્ય જોયું. આ જ રીતે કાલે આપણે રાશિ ભવિષ્યની અંદર આગળ તમને ગુજરાતની અંદર ખાસ સમાચાર ડાયરીની અંદર આપણે બતાવીશું. જ્યોતિષ આચાર્ય વિપુલ શાસ્ત્રી, કોઈ પણ જ્યોતિષનો લગતો પ્રશ્ન હોય તો આપ અમને જણાવી શકશો છો. ગ્રહોના જન્મકુંડળીની અંદર જન્માક્ષરના આધારે એનું અમે સચોટ માર્ગદર્શન આપીશું. આજે આપો અમને રજા. જય ગણેશ. આજના દિવસનું ખૂબ જ સરળ અને ઉપયોગી જ્યોતિષીય માર્ગદર્શન આપવા બદલ વિપુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવતીકાલે ફરી મળીશું નવા દિવસના નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.